ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોશું યુનિટ 2 એનું રીડ 2 આ પાલનપુર યુથ રીઇવેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી શકે. હવે આનું આપણે વિસ્તૃત એટલે કે એક્સપ્લેનેશન જોશું. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, શોકેસ ધ impossibly futuristic watch geared to the world. Mistry is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that let you check messages with a glance or make a conversation 007 style. હવે પાલનપુરના મૂળ વતની એવા પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. પ્રણવ મિસ્ત્રીએ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ એટલે કે બૌદ્ધિક ટુકડીનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો છો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકો છો. With gear, you are able to make a call and receive call without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય જ કોલ કરી શકો છો તેમજ મેળવી પણ શકો છો, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he એટલે કે પ્રણવ used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grew up, I will earn lot of fame, said his father, કીર્તિભાઈ. પ્રણવ જ્યારે લગભગ 11 વર્ષનો હતો ને ત્યારે તે કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ એટલે કે માન પ્રતિષ્ઠા મેળવીશ. તે વારંવાર તેવું તેના પિતા કીર્તિભાઈને કહેતો. તો ત્યારે તેના ફાધર સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, વી નેવર ન્યૂ ધેટ ઇટ વિલ બી સો સૂન. એટલે કે અમને ખબર નથી કે આટલું જલ્દી થઈ જશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Vivid Lakshi Vidya Mandir, પાલનપુર. હવે અમને ખબર નથી કે આટલું જલ્દી થઈ શકે. પ્રણવ પણ અન્ય બાળકના જેવો જ હતો, પરંતુ તેનો IQ એટલે કે તેનો બુદ્ધિઆંક છે ને તે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. તેનો IQ બહુ ઇન્ટેલિજન્ટ હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે બધી પ્રવૃત્તિઓમાં સારો હતો, નિપુણ હતો. બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક, હિસિંગ ઓર સ્પોર્ટ્સ, પ્લેઝ બેડમિન્ટન, સેડ હિઝ પ્રાઉડ ફાધર. તે પછી અભ્યાસ હોય, સંગીત હોય, સંગીતમાં પણ તે ગાય છે ખરો, કે રમત હોય, રમતમાં ખાસ કરીને તે બેડમિન્ટન રમતો, તેમ તેના પિતાએ થોડુંક પ્રાઉડ ફીલ કરીને કહ્યું. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન નિર્મલા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. તે માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં તેણે જોઈન કર્યું. હી વેન્ટ ઓન અ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. હવે તેણે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાય અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે IIT મુંબઈ પહોંચ્યો, જ્યાંથી તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળે છે અને વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. હૈદરાબાદની માઇક્રોસોફ્ટ કંપનીમાં તેને નોકરી મળે છે. એન્ડ પ્રેસિડેન્ટ અવોર્ડ હિમ APJ અબ્દુલ કલામ. APJ અબ્દુલ કલામના હસ્તે તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળે છે. હી સેડ, તેણે કહ્યું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. તેણે કહ્યું, કમ્પ્યુટરમાં, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં દાખલ થયો
ત્યારથી લઈને હું સ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોની અંદર કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કમ્પ્યુટિંગ. આમ તો યાદી ચાલતી જ રહેશે, એટલે વગેરે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ધ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર. પછી મેં ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા અને સંશોધનો અને લેખોથી વિવિધ પ્રકારના ક્ષેત્રોને તપાસ્યા. હેર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. અહીંયા હું મારા થોડાક પ્રોજેક્ટ છે તેને સંક્ષિપ્તમાં થોડુંક વર્ણન કરીશ. પહેલું છે ટેલિટચ. Teletouch lets you touch the control thing from the distance, see through your smartphone's camera and control everything you see on the screen by touching it. તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. Now you can interact with your appliance from the distance in fun way. તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન that light just by touching it on screen. It's simple. એટલે કહે છે કે તમને માત્ર સ્ક્રીનને અડવાથી તમે ટીવી બંધ કરી શકો, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવું બંધ કરવું, લાઇટ ચાલુ કરવી વગેરે તમે આરામથી કરી શકો. તે સરળ છે. ટેલિટચ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને માત્ર દૂરથી સ્ક્રીનના સ્પર્શથી તમારી દુનિયા સાથેનો પ્રત્યાયન કરાવી શકશે. ત્યાર પછી છે સ્પર્શ. હવે સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ whatever you want to copy from laptop, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એક્સેટ્રા. તમે લેપટોપ, ટીવી, તમારું સ્માર્ટફોન કે ઈ-બુક રીડર વગેરેમાંથી કંઈ પણ તબદીલ કરવા માંગતા હોય ને તો માત્ર સ્ક્રીનને સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે તમે તમારા ઉપકરણની અંદર તમે સાચવી શકો છો, તેની કોપી કરી શકો, તમે આરામથી સેવ કરી શકો. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમે ત્યાં સ્પર્શ કરો કે જ્યાં તમારે તે વસ્તુને પેસ્ટ કરવી છે, એટલે એની નકલ કરવી છે, કોપી કરવી છે. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટ્રેક્શન એન્ડ ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. એટલે કે સ્પર્શ છે જે કાંઈ તમારે નકલ કરવું હોય, જ્યાંથી નકલ કરવાના હોય, જ્યાં મોકલવાના હોય તે તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. હવે પછી જોઈએ સનફ્લાવર. સનફ્લાવર લેટ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ અન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ એક કૃત્રિમ પ્રકારનું સૂર્યમુખી છે. આર્ટિફિશિયલ મતલબ કૃત્રિમ. વિથ સિમ્પલ FM 741 circuity and photosensors, he has created a sunflower which would move with the sun. હવે તેના સેન્સરથી તો કે સૂર્યમુખી એક પ્રકારનું બનાવ્યું છે. તે સાદા OPMP 741ની સર્કિટ અને ફોટો સેન્સરની મદદથી એક સૂર્યમુખી બનાવેલું છે જે સૂર્યનો માર્ગ બતાવે છે. થ્રો ધ લેટર concept was very efficiently used in solar panels, and his institute as a panel could get the most efficient angle each time. એટલે કે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે છતાંય પાછળથી આ વિભાવના ખૂબ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ એટલે કે સૂર્ય ઉર્જા સંગ્રહનાર બોર્ડમાં વપરાઈ શકે, જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. તે રીતે સૂર્ય સામે રહી શકે છે.
એક પ્રકારની એવી કૃત્રિમ સનફ્લાવર ટૂંકમાં બનાવેલું છે કે જેમ સૂર્ય ઢળે છે તેવી જ રીતે તે ઓટોમેટેડ તેના પ્રકાશ થ્રુ. હવે જોઈએ સિક્સ સેન્સ. સિક્સ સેન્સ ઇઝ અ wearable gestural interface that augment the physical world around us with digital information and let us use natural hand gesture to interact with that information. હવે હાવભાવથી સંચાલિત અને પહેરી શકાય તેવું એક સાધન, એક પ્રકારનું ઘરેણું છે જે આપણી આસપાસની ભૌતિક જગતની ડિજિટલ માહિતીને ઉમેરે છે અને માહિતી આદાન પ્રદાન કરવામાં આપણે સ્વાભાવિકતાથી આપણે હાથથી કરતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તો એમાં બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેન એન્ડ પેડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. હવે એક પ્રકારની વેરેબલ એટલે કે પહેરી શકાય તેવી ડિવાઇસ છે જેમાં કેમેરા અને પ્રોજેક્ટરમાં ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરી અને તમે જુઓ છો કે સિક્સ સેન્સીસ what you see and visually augment and surface or object we are interacting with. હવે સિક્સ સેન્સ છે તે જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધન ઇલેક્ટ્રોનિક ગેજેટથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ surfaces, walls and physical object around us and let us interact with the projected information through natural hand gesture, arm movement એટલે કે તમારા જે હાડકાઓની આમ તમારા હાવભાવ, તમે કોઈ ભૌતિક વસ્તુઓને ટચ કરો છો તો ભૌતિક વસ્તુઓ પર પણ પાડી બતાવે છે અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા તો તમે જે પણ માહિતી મેળવો છો ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ. સિક્સ સેન્સ attempt to a free information from a confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. એટલે કે આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકાય અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી કે દર્શાવેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે. સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત કરેલી હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતાના સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરાવી શકાય. એટલે આ પ્રણવ મિસ્ત્રીએ જે પોતાની અમુક પ્રકારના જે પ્રોજેક્ટ બનાવ્યા છે તેને અહીંયા સંક્ષિપ્તમાં તેનું તેણે વર્ણન કરેલું છે.